સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચાંદીપુરા વાયરસને લઈને નવી સિવિલ હોસ્પિટલ સજ્જ કરી દેવામાં આવી છે. તો ચાંદીપુરા વાયરસના કેસો અત્યારે દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગ અત્યારે દોડતું થઈ ગયું છે. મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી સાથે તંત્રની બેઠક મળી હતી. તો બેઠક બાદ નવી સિવિલમાં 30 બેડ તૈયાર રહેશે. તો 15 ડોક્ટરોની ટીમ 24 કલાક ઉપલબ્ધ રહેશે તેવી વિગતો પણ અત્યારે સામે આવી છે. સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસ ફેલાતા તંત્ર અત્યારે એલર્ટ થઈ ગયું છે. તો ચાંદીપુરા વાયરસને લઈને સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ સજ્જ કરી નાખવામાં આવી છે, અને આ સાથે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સાથે તંત્રની બેઠક મળી હતી. डॉक्टर जिगीशा पाटड़िया हेड ऑफ द डिपार्टमेंट पीडियाट्रिक्स बालरोग विभाग नवी सिविल हॉस्पिटल सूरत खातेથી વાત કરું છું. જે નવો વાયરસ આવ્યો છે, નવો વાયરસને લઈને આપણે સિવિલ તંત્ર કઈ રીતની તૈયારી બતાવી છે અને કેટલી બેડની આપણે ના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે. એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું 10 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે. એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું. ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ, દવાઓ, હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. કેટલા ડૉક્ટરો એમાં કાર્યરત રહેશે? હાજી, અમારી એક ઇમરજન્સી ટીમ 24/7 ઓન ડ્યુટી રહે છે. એની સાથે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ 6 થી 7 ડૉક્ટરોનો સ્ટાફ 24/7 ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહે છે. આ વાયરસ કેટલો ગંભીર ગણાય છે? આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે, જેમ કે બાળકને ઝાડા ઉલટી થવા, તાવ આવવો, અને એ પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો આ બાળક બહુ ઓછા સમયમાં બાળકને તાવ વધી જાય છે, ઝાડા ઉલટી વધી જાય છે, અને આ વાયરસનો ચેપ મગજ સુધી પહોંચતા મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતા રહેલી હોય છે.